હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચટોરી જલપી. તો આજે આપણે બનાવશું ગુજરાતીના સ્પેશિયલ એવા મેથી લસણના થેપલા. તો અહીંયા મેં આશરે 4 કપ જેટલો લોટ લીધો છે ઘઉંનો. તેમાં મોટું એક ફ્રેશ મેથી લીધી છે સમારેલી. ત્યારબાદ એક મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. 2 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 3 ચમચી જેટલી ચટણી ઉમેરીશું અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું. ત્યારબાદ મોણ માટે 4 પાવડા તેલ ઉમેરીશું. 1 ચપટી અજમા ઉમેરીશું હાથેથી મસળીને. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો હવે લોટ ખૂબ સરસ રીતે બંધાઈ ગયો છે અને હવે આપણે આ લોટના લુઆ વાળી લઈશું. તો તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝના લુઆ વાળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને વણી લઈશું. તો આપણે મીડિયમ સાઇઝના આવી રીતે થેપલા વણી લઈશું. તો તમે જોઈ શકો છો હવે થેપલા વણીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને તળી લઈશું. આ રીતે થેપલાને એક સાઈડથી ચોળવી લેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની. ત્યારબાદ તેમાં ઓઇલ નાખવાનું. અને હવે આ રીતે થેપલાને બંને સાઈડથી શેકી લઈશું. થેપલું હવે શેકાઈ ગયું છે. તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, ગરમા ગરમ થેપલા આપણે દહીં અને ગાજર મરચાંના અથાણા સાથે સર્વ કરીશું.